નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 24 ફેબ્રુઆરી 2024 અને વાર શનિવારની જીરુની અપડેટ. જીરુના ભાવમાં શું જોવા મળ્યું છે, ઉપરાંત જીરુના વાયદા બજાર શું કહી રહ્યું છે અને જીરુની આવકોમાં શું વધારો અને ઘટાડો થયો છે તેની સંપૂર્ણ માહિતી આપવાના છીએ. તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં ઓલ બેલને પ્રેસ કરી દેજો. સૌપ્રથમ ખેડૂત મિત્રો, જીરુ બજારના વાયદાથી શરૂઆત કરીએ તો વાયદો બજાર આજે 26,290 રૂપિયા બોલાયો છે, જેમાં 110 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. ઉપરાંત ખેડૂત મિત્રો, જીરુના ભાવમાં વાત કરીએ તો પણ 20 થી 25 રૂપિયાનો એવરેજ ઘટાડો જોવા મળી રહ્યો છે. આથી આપણે જીરુના જે ક્વિન્ટલના ભાવ હોય છે તે સૌપ્રથમ જાણી લઈએ તો એવરેજ ભાવ 26,204 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે 5 મણના બોલાઈ રહ્યા છે. જ્યારે સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 17,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે 5 મણના ચાલી રહ્યા છે. જ્યારે સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 37,500 પ્રતિ ક્વિન્ટલ બોલાઈ રહ્યા છે. હવે ખેડૂત મિત્રો, જીરુના મણવાઇઝ ભાવ આપણે જોઈ લઈએ તો સૌથી ઊંચા ભાવ 7,200 થરાદની અંદર બોલાયા છે. જ્યારે સૌથી નીચા ભાવની વાત કરીએ તો 3,300 અમરેલીમાં બોલાયા છે. અને એવરેજ ભાવ જે ખેડૂતોને મળતા હોય છે તે 4,500 રૂપિયાથી લઈને 6,000 રૂપિયા સુધી ખેડૂતોને જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત હવે જીરુ બજારમાં આપણે વાત કરીએ તો જેમ જેમ વાયદા બજારમાં તેજી જોવા મળશે તેમ જીરુ બજારમાં તેજી જોવા મળવાની સંભાવના છે. અને ઘણા મિત્રો કહે છે કે જીરુનું ઉત્પાદન આ વર્ષે ઓછું છે, પરંતુ મિત્રો આંકડાઓ મુજબ જોઈએ તો ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે જીરુનું ઉત્પાદન વધારે છે. અને મિત્રો, જીરુનું જેમ જેમ વાયદા બજાર વધશે તેમ જીરુના ભાવ 100% વધશે અને ચૂંટણીની અસર બધા જ કૃષિ પાક ઉપર પડવાની છે અને બધાના ભાવ વધવાના છે. તો આ હતી આજની નાની એવી આપણી જીરુ ચર્ચા. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અસ્તુ, જય હિન્દ.